એ સિન્ટુ ને બેટ દડે ભલે રમો વાડામાં પણ ધોકા ઓછા પસાડજો હો. મારી કઈ વસ્તુ હોય તોડી ફોડી નાખવાની ધ્યાન રાખજો, નિરાયતે રમજો. એ હા સોનલ આંટી, અમે ધોકા નથી પસાડતા, અમે તો બેટ દડે રમીએ ક્રિકેટ. હા હોય તો મુદલ ધોકો જ ને એમાં. ને નાસ્તા બહુ ઢોળતા નહીં હો, પછી ને કીડ્યું થાય. મારે પછી કઈ કોક દીક ને હુકવવું હોય તલ ને સિંગ ને તો પછી એમાંય સડે. એ હા સોનલ આંટી, કેટલીક વાર કહો. કેવું જ પડે ને. એ ચીંટુ, તમે અહીંયા રમો છો? હું તો તમને બહાર ગોતતી હતી સોસાયટીના ગ્રાઉન્ડમાં. હા ચકી, અહીંયા છાંયો હતો ને એટલે ચાલવા હેઠા હું ને શિવ લંબવા આવ્યા. હાલ ચાલ લંબુ છે. અમે જો કુલકુલિયા ખાઈ, મારી મમ્મીએ કુલકુલિયા આપ્યા. ખાવા તારે? શિવ ખા કુલકુલિયા. એ ચીંટુ, મારે કુરકુરિયા નથી ખાવા. હું તો છે ને આજે મોરાકત રહી છું. હે સકી, મોરાકત રહી તું? હા 5 દી મોરું ખાવું પડશે હો. હજી સોનલ આંટી ગયા નથી લાગતા. મને છે આપણે કુલકુલિયા ખાઈ નહીં લેવું ને ત્યાં લગી સોનલ આંટી ને ઉભા ઉભા જોહે જ. વળી ઢોલશું તો ગાય નો થામાને જાવત છું બાપા. એ ચકી, મોરાકત એટલે તને ના સમજાય ચીંટુ. બધી છોકરીઓ હોય ને નાની નાની ચોથું પાંચમું ને વળી ભણવા માંડી હોય ને એનાથી રેવાતું હોય ને તો એ રે, અને પછી છે ને પૂજા કરવાની હોય 5 દિવસ મોરું ખાઈને, અને બસ અને ઉજવવાનું ને મસ્તી કરવાની ને રમવાનું ને એવું હોય ફરાળ ને. એટલે એમ કહો છો કે એનો ફાયદો શું? ફાયદો છે ને બધા એમ કહેતા હોય છે કે મોટી થાય છોકરીઓ તો એને સારું પતિ મળે અને એને સારું સાસરું મળે એટલે મોરાકત રહીએ. પણ મને બહુ કઈ ખબર નથી, લગભગ તો એવું જ હોય છે. ઓય તારા લોકોને જ્યાં થાય ને ચકી તો બિચારો ખાતી જાહે. તો તારું કહે ને અત્યારે મગજ મારી મૂક ને, રમતા હોય તો રમો ને. હાલ શિવ, આપણે તો પાણીપુરી ખાવા જઈએ, કારણ કે કોકને તો ના ખવાય. કાંઈ વાંધો નહીં હો, 5 દિવસ પછી અમે ખાવાના જ છીએ. જો ભાઈ ગઈ. હેલો આંટી. હાય બેટા, શું કરે ચિંટુ? આંટી સ્કૂલે વયો ગયા? હા એ તો બસ હમણાં જ ગયો હો. તારે ક્યારે જવું છે? મારે છે ને બસ હમણાં જ જાવું છે. હું ચેકીને બોલાવા એવી મારી ફ્રેન્ડ થાય ને. અચ્છા હા હા. એ જુસા, હા બોલો ને. મારી ચકી મોરાકત રહી છે ને, તો એના માટે કઈક ફ્રૂટ ગામમાં જાતી હોય તો લેતી આવજે. હમણાં ઘડી કરીને જવાનું થશે ત્યારે લેતી આવીશ. શું લેવું છે? હું આવત ભેગી, પણ એમાં એવું થયું આજે લપસીન પડી. વરસાદ આવ્યો તો ને સવારે તો ફળિયામાં, તો લપસીન પડી એટલે પછી હવે પગમાં કઈક થઈ ગયું છે રક્તરગ. એટલે હું તું જાતી હોય ને તો તારી હારે મગવી લઉં. હા હા કાંઈ વાંધો નહીં, લેતી આવીશ. ફ્રૂટમાં શું જોઈએ છે એ કહી દયો ને. અચ્છા, એટલે પૂજાના દિવસે 5 ફ્રૂટ જોશે. અત્યારે તો જે હોય એ લઈ લે ને, વાંધો નહીં. કેળા, નાસપતિ, જલદારુ, જે તને સવલ પડે હો ને. એ હા વાંધો નહીં, મને જે દેખાશે ને એ લઈ લઈશ. એ હા, પછી પૈસા દઈ દઈશ. હા વાંધો નહીં. તું પણ મોરાકત રહી છો? હા સારું સારું. હા ચકી. એ જલપાબેન અવાજ છે ને આવે, જો તો ડેડ એન્ડ બેકારો બોલાવ્યો લાગે પર જાય. એ સનલબેન આ મોરાકત ચાલુ થયા ને એટલે છોકરી બધી રમે છે એક સાઈડ ને એક સાઈડ બધા છોકરા રમે છે, ધબ ધબાટી છે. ઓય હા ઓ મોરાકતમાં બહુ મજા આવતી. સંકી, એ આવો સંપા કાકી, ઉપર જ બેઠા છીએ, આવો ને. આ એકે તો ક્યાં પડજા સાંભળવા દેશે. આ ઈ જ કે છે જલપા ભાભી કે આજ બધા રમે છે, છોકરીઓ ને છોકરા ને બધા હો ને રીતે. મોરાકત ચાલુ થયા એટલે છોકરીને જ મજા આવી જાય. બેહાઈ ગયો નકર ખુરશી દઉં. અરે ના ને કેમ મહેમાન છે? આ સડાઈ ગયું પાયરે. તારી પાયર થોડીક આમ લાંબી મોટી છે ને એટલે વાંધો ના આવે. ટૂંકી પાયર હોય ને તો બેહવાની મજા ના આવે. હા કાકા જલપાઈડી તો મોય પૂગી ગઈ લાગે. હા હમણાં આવ્યા. શીતલી આવે છે વાહ. હું કરો ડાયરો નવરા થઈ ગયા? હા હો, આ છોકરીને જાગરણ આવી છે ને તે દી આપણે છે ને ધમાલિયો ધોકો ને એવું રમાડશું. છોકરીઓને મજા આવે ને બિસાડી. હા આપણે રમશું ભેગા, મજા આવે. અમરિયા કે નહીં મોરાકત? હે હું પણ રહી. હું રહી હો. હું તો બધું રહીશું છોકરી. હું તો ખાલી મોરાકત જ રહીશું. ઓમ મને બધી ખબર હોય, જયા પાર્વતી ને ફૂલ કાજળી ને બધી છોકરીઓ હોસ્ટેલમાં બધી ભેગી રહેતી હોય એટલે મને ઓમ ખબર હોય બધું. પણ હું રહી નથી એમાં આવું છે. પછી મારથી છે ને નકરું મોરું ના હાલે, મારે ખરખુડું જોઈએ ભેગું ખાવામાં. સનબેન તો તમે મોરાકત કેવી રીતના રહ્યા? એમાં તો 5 દિવસ મોરું જ ખાવાનું હોય. હા પેલા અગાઉ દીતવાર કઈક રવિવાર રહેવાના હોય ને, 4 દીતવાર હોય કા ઈ રીત રહેવાના હોય, 2 મોરા ને 2 ખારા. પછી આ મોરાકત આવે એટલે મોરાકત પાસે 5 દી મોરા રહેવાના હોય. એમાં મારે કેવું થાય, મોરું ગળે જ ના ઉતરે મને તો હાવ. અમાર વખતે કેમ ને આવો નાસ્તો હતો, ખાનદાણા ખાઈ લેતા. ઓલો માંડવીના દાણા હોય ને એમાં ખાંડ ચડાવી દે એટલે મીઠા મીઠા લાગે. હા મને કરી દેતા માર બા. હા ખાનદાણા માંડવી ઉપર ખાંડનો સાહણી લઈને ચડાવી દેશે, પછી સુકાઈ જાય તો કેવા માંડવીના દાણા સફેદ કલરના લાગે, ખાંડદાણા કા. પછી મારે તો જોઈએ શીરોની રોટલી કરી દે મારી મમ્મી, પછી ખીર રોટલી કરી દે. પણ મને હે ને મોરું ઘરે જ ના ઉતરે, શાક વિના મને ઘરે જ ના ઉતરતું. માન હું તો રહી લગભગ એમાંય મેં તો ભાંગું ટૂટલું રહીશું. કંઈક સિંધાલું મીઠું સાટી દેતી. શું કરું, ખરવડું જોઈએ. ઓ તો તમે મોરાકત ભાંગા ટૂટલા રહ્યા છો ને સોનલબેન? હા મોરાકત
મુલાકાતમાં સાનું મનું ખારું ખાઈ લીધું તું ને સિંધાલું મીઠું સાટીને એટલે જ આ સંજય જો ને ખારા દૂધવા જેવા મળ્યા. મને તો મોરું ભાવે એટલે વાંધો ના આવે. પછી બટેટાનું વેફર કરીએ ને ઈ અમે પેલા છે ને મોરી કરતા એટલે ઈ પણ ચાલે. હા મને હાલે. તો જરીક સ્વાદીલી રહીને મારે બધુંય જોઈએ. મને શાક રોટલી નકરું ઘરે ન ઉતરે. હેલો સંભારો, રાયતા મરસા, કાસરી, પછી મુરબો અથાણું, આથે લીંબુ, પછી કહેવાય સંભારા, પછી બીજું શું હોય આ ગરમર હાથીએ ને એવું બધુંય હોય મારે. ઝીણું ઝીણું સાઈડમાં પાપડ કંઈક. તો અમે તો મસાલા દાણા ખાવાની ટેવ છે મારા મમ્મીને ઘરે એટલે હું તો ઈ ખાતી. માંડવીને હોય ને મસાલાવાળા દાણા એટલે બધુંય જોઈ. ફરતી કોઈ થારી હોય મારી આમ ફર ચોક. મને શાક રોટલી નકરા ઘરે ના ઉતરે. અને તો નકરો ગોળનો લોંદો ખાઈ લેતા. આજો મારે ગોળે જોઈએ, મીઠું તો કઈક ખાવામાં જોઈએ જ. ઓહો સોનલબેન તમે તો બહુ શોખીન. સારું કહેવાય તો મુલાકાત માન રહી. હા પણ બેન પણ એ બધી રહેતી હોય ને એટલે આપણે એમ થાય કે હુંય રહું. પછી તો ફૂલ કાજળી ને જયા પાર્વતી ને એવું કઈ નથી રહી. ખબર પડી કે આપણે હુંયા છે નહીં. કરવારો જેવો જડે એવો જડે. કેવી મજા આવતી કા મુલાકાત હોય એટલે નાઈ ધોઈ ને કેવાય ઘરે નાઈ જતા. પેલા તો ઘરે ના નાતા, નદીએ નાતા. પણ અમાર વખતે તો હું તો ઘરે નાઈ ધોઈને જઈએ ને એક જબલામાં થોડુંક પોદરાને પોસકું લીધું હોય એમાં પછી ઓલા હોય ને હરાડિયા તણાવવાનું કે ને અમાર બાજુ તો એવું કેતા. એટલે હરાડિયા લઈ જવાના હોય ત્યારે 5 હાથીકડા હોય ઘઉંના, એમાં કઈક નીકળતા હોય રામ જાણે. તો મારા બા ગોતિયાઓ દેતા મને. પછી ઈ ત્યાં નદીએ લઈ જવાનું હોય, પૂજાની થારી હોય, કંકુ ચોખા ને ઘઉં હોય. પછી નદીએ જઈએ ને પછી પોદરામાં હરાડિયા સ્યારે ખૂણે આમ ખોહીએ ને પછી એમ નદીમાં તણાવીએ. હરાડિયા તણાવી જાય એવું કઈક બોલવાનું હોય. અટાણ તો ભગવાન કાંઈ યાદ નથી મને. વડલો પીપળો કઈક ત્યાં ઝાડવું છે અસલ. અમારે બધા ત્યાં જ જાય ઓલું કરવા. પીપળાને પાણી રેડવા ના જતા હોય અમાહનેજી. હા ઈ ન્યા અમે બધી ઝીણી છોકરીઓ હતી ને તો એમ મુલાકાતના ઈ કહેવાય જઈએ ન્યા. પછી ન્યા ઘઉંનું ખેતર બનાવીએ, પછી ખેતરીઓ પાણો મૂકીએ ને એવું કઈક ખેતર કરીએ ને દાંતેથી કઈક ડેડો કૂટવાનું ને કઈક એવું હતું. પણ અટાણે મને કાંઈ યાદ નથી. હા સોનલબેન ઓલા 4 સવાડિયા હોય ને એમાંથી 4 પોદરામાં ખોસવાના હોય છે ને એક હોય છે ને એનાથી કઈક દાંત ગણવાના હોય. પછી કઈક ડેડો કૂટવો તો અલગ વસ્તુ છે, મને યાદ નથી. ઘણા વર્ષ થઈ ગયા હવે યાદ હોય. હારે એવા એને 2 વર્ષ થવા આવ્યા. પછી છે ને ત્યાંથી અમે હે ને શંકર મંદિર અમારે ઢોકળું થતું નજીક જ થાય. જરીક આવીએ ને ત્યાં શંકર મંદિર આવી જાય. પછી ત્યાં જઈએ, શંકર બાપાના દર્શન કરીએ, શંકર પાર્વતીના દર્શન કરીએ ને પછી કહેવાય દીવો કરીને પછી ત્યાં ઘડીક રમીએ. નિશાળે જવાની વાર હોય તે ઘડીક એ ધમાસકડી રમતી હોય. પાછી ઘરે આવીએ, યુનિફોર્મ બદલાવીને પછી નિશાળે જઈએ. સોનલબેન અમે એમ જ કરતા. મારી બપોરની સ્કૂલ હતી. હા હું તો સરકારીમાં જ ભણી 8 લગી. પછી 8મે થી હોસ્ટેલમાં વહી ગઈ. 7 લગી નિશાળે ગામમાં સરકારીમાં ભણી. ત્યાં તો સરકારીનું નામ હતું. હોશિયાર સ્ટુડન્ટમાં મારું નામ હતું. હા પેલા તો કેમ પ્રાઇવેટ નિશાળું જ હતું કા. હવે ઈ તો આ શું કહેવાય પ્રાઇવેટ સ્કૂલ ખુલ્યું. હા નાસ્તા મેં બધું મોરું લઈ આવ્યા હોય. એમાં જે નારિયું હોય ને કદની ઓલું આપણી સામે ખરખુડું ખાય કે એવું મન થાય. મને તો એમાં મારથી તો જીરવાયો જ નહીં. ઓલું મોતી મનન ને એવું આવતું. કેટલી જાતના ઓલા ભૂંગરા ને સ્ટાર ને તું જોવો ને તો કેટલી જાતનું જડતું. તને તો ખબર ને તે એવું મન થઈ જાય ખાવાનું. પણ હવે એમ થાય કે રહ્યા છીએ તો થોડુંક મોરું ખાઈ લઈએ થોડાક દી. સાચી વાત છે સોનલબેન. ઝવેરા ને એવું તો વાવતા કે તમે? હા અમે જુવારા કહીએ. અમે તો ઝવેરા કહીએ ઘઉંના. અગાઉ વાવ દીધા હોય પૂજવાન દી અસલ મોટા ઘઉંના ઝવેરા થઈ જાય, ઉગી જાય ને પછી ત્યાં પૂજવાનું હોય ને 5મો દી કઈ 5 જાતના ફ્રૂટ ને ઘઉંના વાવેલા ઝવેરા ને પૂજાની થાળી લઈને ગોરમાં પૂજવા જવાનું હોય. પૂજીને આવીને પછી આપણું વ્રત પૂરું થાય ને 5 દિન પછી તો હા સટપટું પાણીપુરી ને કહેવાય શું કહેવાય સમોસા છેણા ઘૂઘરી ધાણી ને તેન બધું ખરહુડું જ ખાવું. હું તો હા હાઈન લગી ખરહુડું ખાતા રાખું કારણ કે 5 દી સુધી ઓછું ખાવાનું હોય. તમે ઝવેરામાં ઓલું નાગલો ને ચુંદડી ને એવું તો ચડાવતા કે સોનલબેન? હા અમારે તમારે જેમ જ નાગલો ને સુંદડી લઈ જવાની હોય. પછી ત્યાં કહેવાય માતાજીને પૂજવામાં ચડાવવાની હોય. ઝવેરાને ફરતે હોય. એમાં ઝવેરાને ફરતે મારે કેવું થયું પવન અહીંયા તો કેવો. એક તો સોમાહું હોય તેમાં પવનનો મારો નાગલો ઉડી ગયો. એટલે જ કહું છું કે મારી જિંદગીને સોટા ઉડી ગયા અહીંયા. જોક્સ નતો કર્યો આન મોર મેં ખબર હોય તો કે ખારું ખવાઈ ગયું એટલે ખારા દૂધવા જેવા મળ્યા અને પૂજવા માર નાગલા ઉડી ગયા ને એટલે મારી જિંદગીના સોતા ઉડી ગયા. ખબર હોય તો. યસ બહુ મજા આવતી. હા પછી હાંજે જાગરણ કરાવે શેરીના બધાય ને કેવી મજા આવે. ગંજી પતે રમીએ. એમાં તો ઓલું કઈ હાસુ તો આપણે આવડે નહીં રમતા. એટલે ઓલા આંબીલાના દાણા હોય ને આંબલિયા શું હોય આંબલી ખાઈને ઠરિયા ના નીકળે એને આંબીલા કહીએ અમે તો. એના આંબીલા હોય આપણા પૈસા ને એવું બધું રમવાનું હોય. ઘડીક તમારે ઢોકો રમીએ ને ઘડીક અપડંગ પટ્ટી રમીએ ને હાથ તાળી રમીએ ને થાપોદા રમીએ ને બહુ મજા આવે. લંગડી રમીએ ને
મોટીયું ભાભીયું નાનિયું મોટીયું શેરીના છોકરાઓને બધા આપણે જાગરણ કરાવ્યો 12 વાગ્યા લગી થાય તો 12 વાગ્યા લગી એમ થતું 12 કઈ થાય કારણ કે વેલા હુઈ જતા હા નટાને તો બાર તો આ પરબારા થઈ ગઈ દહે નવરા થઈ સિટીમાં ને ઘડીક બેક વાતો કરીએ ને મોબાઈલ જોઈએ તા તો બાર તો કેમ થઈ ગઈ ખબર ય નથી પડતી અટાણે તો. હા હા ચકી કહેતી હતી કે મારે સવારે છે ને આ ઓલું સરાડિયા ને તણાવા જવું છે ને પછી શંકર મંદિર છે ને આપણું ઈ સરસ શણગાર્યું છે હો હમણાં તી શંકર મંદિરે કે આવું હોય તો આવજો કે આંટી કે દર્શન કરવા ને બોલવાની સ્ટાઈલ તો થોડીક ઓલી છે ને તે હું કે હા સોનલબેન ને પૂછ લઈશ તમારે કોઈ દર્શન કરવા હોય તો આપણે એને ભેગા જાશું ઈ સવારમાં ઝવેરા તણાવા જાશે ઓલા ઝવેરા હું હરાડિયા તણાવા જાશે ને પછી કેવાય મંદિર દર્શન કરવા જાશે પછી એને નિશાળે જવાનું છે ઓય ઠેક હા હાથી જાહુ એમાં શું કર્યું ભેગું મજા આવે બચપનની યાદો તાજા થાય હા અરે તો નહીં મેળાવે મારે છે ને ટિફિન હોય કરવાનું મને બરાબર હા તો આપણે તઈને જાહું બીજું હું લે ઓલા રેશમા ભાભી જ નહીં વાત વાતમાં ઈ તો હું ભૂલી ગયા હાય ક્યાં ગયા એને બેરકાઈ ની વરી એને એમ થાય કે મને બેરકાઈ ની બિચારાને ના સોનલબેન એને છે ને તાવ શરદી જેવું છે તે અત્યારે સુતા હશે એટલે જ ના આવ્યા નહીતર તો હું નીકળી તે રાડ નાખી તે મેં એમાં એવું છે સવારમાં ભેગા થયા તા કે દવાખાને ખાલી બહુ તો કઈ છે નહીં તાવ શરદી છે તો કે દવા લઈ આવું એ માથે શું મારી રાખું એટલે ઠીક હા અમે રમી એ બાજુ દડો મારો માને ચિંટુ અને તમે છોકરી બધી ઓલી બાજુ વહી જાવ ને આઈ દેવ્યું બધી છોકરી નકર અહીંયા જ રમીએ છીએ હું ને શિવ ને અમે બધાય તો પણ લે આજે મારી ફ્રેન્ડ્સ બધી આવી છે તો તને વાંધો છે ચિંટુ ઓલી બાજુ વયો છે ને તમારા બોલ લાગે છે અહીંયા ચિંટુ ધબધબાટે નથી બોલાવવાની છોકરીને લાગે તો દડો પછી ઓલી બાજુ રમવા વયું જવાય એ બધી મોરાપત્રી છે એમને ઈ બધી મોરાવતરી હોય એટલે એને હું રાજાની રાણીની જેમ રહેવાનું એ ચિંટુ ઓમણી કોઈ રમણ બાપા પણ ઓમ બધાને ગરે ગાયઠું ભેગું જ રમવું ઓમ પાસે બાંધી પડે એ હા હાલો હું આવું છું નીચે હાલો મારે જાવું છે હાલો મારે જવું છે હાલો હું કઈ એકલી થોડી અહીં ગાંડીને જેમ બેહી બોલ સકી હરાડિયા તણાય જા ઓલી બેયે તો જો તણાવી દીધા ઈવાના તો જો હા ઈવાના તો નાનું પોદરાને પોસકું જેડું લાગે સકીએ તો અસલ નાગલાનો હાર કર્યો લાગે હા ઓલી શિવુએ તો જો આમ ચકેડું કર્યું ફૂલ જેવું એ ઈવા ત્યાં નાગલા ના બનાવ્યા તા પણ પવનની આવતી હતી ને તો ઉડી ગયા આના મારા જેવું થયું નાગલા ઉડી ગયા એમ સોતા ઉડી ગયા મારા તો તારા ની ઉડે હો મુંજાતીની સરાડિયા તણાઈ જા હા હરાડિયા આપણે તો કઈ અટાણી પર જા સરાડિયા કે હા બધું બદલી ગયું ને હા બિચારી છોકરીઓ હાર્યું કહેવાય કે હજી રહ્યું આપણી જૂનવાણી પ્રથા ચાલુ રાખી આણે હે નકર અટાણી પર જાણે તો ક્યાં મોરાકત હું છે એ નથી ખબર એમાં સિટીમાં કોઈ રીએ આ તો છોકરીઓ રહ્યું બહુ સારું કહેવાય ભલે જેટલું થાય એટલું કરે સાચી વાત છે સનલબેન કાકી તો ના આવ્યા ને ઈ તો સીધા મંદિર આવશે મજા આવે છે જોવાની અમે આમ જ તણાવતી આ પુલ સણો લાગે હે છલપાબેન હતો આ નદી વૈસારે સનલબેન આનો તો ઘણો ટાઈમ થઈ ગયો હા માણાને ઓલી કોઈ જાવું હોય તો મજા આવે ને હા શોર્ટકટ છે એટલે બધાને મજા આવે ને અસલ છે અહીંયા તો આપણે કોઈ દી ના આવ્યું હેલો ફોટો પાડ્યા જેવું છે અહીંયા તો આની પડખે ઓલું અસલનું છે આ એક નાનો પુલ ને પછી એમાં મોટો પુલ હે અસલનું છે આપણે કોક દીક આવશું પાછી મેં સોમાહા મજા આવે ઓલી બેના સરાડિયા તો આગળ વયા ગયા મારે નથી જતા તારે વઈ જાય તારા આડો પાણો આવે છે ને જરીક એટલે જરીક આમ હમણાં ધક્કો મારે એટલે વઈ જાય હા ચાલો મંદિરે જાય હા હાલો છોકરીઓ પાણો આડો છે ઓકે હર હર મહાદેવ રક્ષા કરજો પ્રભુ શિવ શંકર અમે મોરાકત રહ્યા છીએ એ ગૌરી માં પાર્વતી અને શંકર પ્રભુ અમારે રક્ષા કરજો મંદિર તો શણગાર્યું હા અસલ ને લાઈટો ફૂલડા જો તો ખરી પણ હવે હું બધા તહેવારો આવવાના છે તામ હૈરું ભૈરું હોય તો મજા આવે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ગળે સર્પવાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હાથમાં ત્રિશુલ વાળા તમારી ધૂન લાગી હે ગૌરી શંકર રક્ષા કરજો છોકરી મોરાકત રહ્યું છે એના મોરાકત ફળે ને આશીર્વાદ આપજો ગૌરી શંકરજી કે જૈસી જોડી બન जाए ऐसी जोड़ी बन जाए प्यार मिल जाए पिया का प्यार मिल जाए ऐसा प्यार मिल जाए तोड़े से ना टूटे छोड़े से ना छूटे रंग में बंध जाए प्यार के रंग में बंध जाए ऐसी जोड़ी बन जाए गौरी शंकर जी के जैसी जोड़ी बन जाए
ભગવાન પાસે આશીર્વાદ માંગી લ્યો, તમારા મોડા કદ ફોડે ને તમને હારા હારા ઘરવાળા જડે. હજી તો વાર છે ભણવા જાવું કા? શરમાઈ ગયું. હાલો હાલો, પછી છોકરી નિશાળે મોડું થાય ને. આ 5 દી છે ને કા પાસે દી આમ કરવાનું. ઓલો બનાવી લીધું ખેતર ઘઉંનું? હા. ખાવ કો લ્યો પછી 5 દી ઉજવીને પછી ખાજો ખારું જે ખાવું હોય ને. હા. હે પ્રભુ રક્ષા કરજો. હાલો. તમારા લપટાઈ ની ઓસંકી. હા તમે નિરાયતે હાલજો, તો તમારા સંપલ્ય એવા છે ઓલા તરિયું કહાઈ ગયેલા. નવા લઈ લ્યો, નવા લઈ લ્યો. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.